ચેતનભાઈ, આજે કઈ જગ્યા છે અને પાણી માટે પ્રજા દુઃખી થઈ રહી છે, તો શું કહેવામાં આવે? વડોદરા શહેર વોર્ડ નંબર 6 વારસિયા વિસ્તારના અંદર પાણીનો કકળાટ હજી તો ગરમીની ઉનાળાની શરૂઆત થઈ છે. એવું કહીએ કે ઉનાળે હજી તો પગ મૂક્યો જ છે ત્યાં જ વડોદરા શહેરના વારસિયા વિસ્તારની અંદર પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. ફક્ત વારસિયા એકલો વિસ્તાર નહીં, વડોદરા શહેરના તમામ વિસ્તારોના અંદર પાણી પૂરતા પ્રેશરમાં નથી આવી રહ્યું, પૂરતા સમયે નથી આવી રહ્યું અને ઘણી બધી જગ્યાએ તો પાણી બી નથી આવી રહ્યું તેવી બૂમ ચાલુ થઈ ગઈ છે. પાછલા દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા બજેટ ફાળવવામાં આવ્યા છે પાણી માટે, પાણીના નિકાલ માટે, સારા પાણી માટે, સ્વચ્છ પાણી માટે, પાણીના પ્રેશર માટે. પણ ક્યાંક ને ક્યાંક એ બજેટ અધિકારીઓ અને એન્જિનિયરોના ખીજામાં જવાના હોય એ પ્રકારની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં જ્યારે પાણીનો કકળાટ થયો અને સ્થાનિક રહીશ લોકો પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટમાં આવ્યા અને પાણીની માંગ કરી, ત્યારે જાણવા મળ્યું કે પાણીનો પૂરતો પ્રેશર અહીંયા જ નથી તો લોકોના ઘર તક કેવી રીતે આવશે. અહીંના જવાબદાર અધિકારીઓને પૂછવામાં આવ્યું તો એમને કહેવામાં આવ્યું કે આગળથી પાણી છોડવામાં આવતું નથી. તો કયા મોડે કોર્પોરેશન વડોદરા શહેરને પૂરતું પાણી આપવાના વાયદા કરે છે? નળથી જળની જે નરેન્દ્ર મોદીએ વાત કરી હતી, દેશના વડાપ્રધાને જે નળથી જળની વાત કરી છે, એ કેટલા અંશે સફળ છે એનો જીતતો જાગતો નમૂનો જ આ વોર્ડ નંબર 6 પાણી પુરવઠાની ઓફિસ છે. કારણ કે વડોદરા શહેરના અંદર ટેન્કર રાજ્ય ખતમ થઈ ગયું છે, એને બૂમ પડી રહી હોય અને નળથી જળ ન આવતું હોય અને ટેન્કર મંગાવવાની જરૂર પડતી હોય તો વડોદરા શહેરમાં પાણી પુરવઠાના અંદર અને પાણી ડિપાર્ટમેન્ટના અંદર જે મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ છતો થઈ ગયો છે. ત્યારે સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરી છે. સ્થાનિક કોર્પોરેટરોએ એક સમયગાળો આપ્યો છે પાણી પૂરતું રહીશોને અપાવવા માટે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે એ સમયે શું પાણી આવી શકે છે? કારણ કે આગળ જ જો પાણીનો પ્રેશર ના હોય તો પછી અહીંયા કેવી રીતે આવશે, અને અહીંયા નહીં આવે તો પછી રહીશોના ઘર તક પાણી કેવી રીતે જશે? આ એક મોટો સવાલ છે. કારણ કે જ્યાંથી પાણી, જે આજવા સવારથી પાણી પીવાનું વડોદરા શહેરને મોકલવામાં આવતો હોય છે, ત્યાં વચ્ચે મસ્ત મોટા બિલ્ડરો અધિકારીઓના રહેમ નજર હેઠળ બિલ્ડિંગો બનાવી દે છે અને આ રહીશોને મળવાનું પાણી એ બિલ્ડરોને આપી દેવામાં આવે છે, જેના કારણે આ પાણીનો કકળાટ ઊભો થાય છે. ત્યારે આવા બિલ્ડરોને પાણી ના આપી અને વડોદરાના પાણીના યોગ્ય હકદાર જે લોકો છે એમને પાણી આપવામાં આવે તો પાણીની સમસ્યા દૂર થઈ શકે છે. અને જો આપવામાં ના આવે અને એ આપવામાં સક્ષમ ના હોય તો જવાબદાર અધિકારીઓએ પોતાનું પદ છોડી દેવું જોઈએ. नहीं आता है तो